ફેમિલી કેમ છો? બધા મજામાં જશો મિત્રો. તો બધાને જય માતાજી, જય બાપા સીતારામ. તો મિત્રો અત્યારે આપણે આવી ગયા છીએ સોમનાથ મિત્રો. તો જો અત્યારે આપણે સોમનાથ પહોંચ્યા છીએ ત્યારે તો જો અત્યારે બધા તૈયારી કરે છે મિત્રો. તો બધે તૈયાર થાય છે. તો વિડીયોની અંદર કન્ટિન્યુ બનાવી રહેજો મિત્રો. ચાલો પછી મળીએ આપણે. તો ફાઇનલી મિત્રો આપણે જઈએ છીએ અત્યારે દર્શન કરવા માટે. જો બધા આગળ હાલે છે તો જઈએ આપણે ભોળાનાથના દર્શન કરવા માટે. જો મિત્રો અમારા યુગભાઈની જો. તો ફાઇનલી મિત્રો અત્યારે આપણે મંદિરે પહોંચી ગયા. જો આગળ જઈએ એટલે મોબાઈલ ત્યાં મૂકી દેવાનું છે મિત્રો. તો મંદિરનો અંદરનો ફોટો તો કાંઈ નહીં આવે કે વિડીયો નહીં બને મિત્રો. બહારથી જે બધું આવે તે આપણે ઉતારી લઈએ. અંદર તો કંઈ ફોન લઈ જવા નહીં દે. તો આપણે બહારથી ને બધું લોકેશન લઈ લઈએ મિત્રો. તો જો બહારથી બધું લઈએ આપણે. અહીંયા મોબાઈલ આપણે બધું આપી દેવાનું છે મિત્રો. સોમનાથ જો મિત્રો. તો જો મિત્રો અત્યારે આપણે લોકેશન કેવું આવે છે અત્યારે સરસ મજાનું. તો મંદિરની બાજુમાં પહોંચી ગયા આપણે અત્યારે. અંદર તો કાંઈ મોબાઈલ નહીં લઈ જવા દે મિત્રો. તો આપણે અહીંયાથી મોબાઈલ મૂકવાનો છે મિત્રો. તો જો બધા અત્યારે આંટા મારે છે અને હજી મંદિરે દર્શન કરવા જવાના બાકી છે મિત્રો. જો આ બહાર બધી વસ્તુ વેચે મિત્રો. આ બાજુ બધી જો ફૂલ હાર છે વસ્તુ જોઈએ બધી. તો જો આ બધા અંદર જાય છે. અહીંયા મીઠાઈ લેવી તો બધી મીઠાઈ મળે મિત્રો. અહીંયા બધું આપણે મૂકી દેવાનો હોય મિત્રો. સામાન આપણો જે વસ્તુ હોય એ બધું સામાન મૂકી દઈએ. ચાલો તો પછી દર્શન કરીને આવીને પછી વિડીયો બનાવીશું મિત્રો. તો ફાઇનલી મિત્રો આપણે મોબાઈલ લઈ લીધો આમાંથી 309માંથી. તો અહીંથી મોબાઈલ લઈ લીધો ને જો હવે સોમનાથ દાદાના દર્શન કરી લો. હવે જઈએ આપણે દરિયા કિનારે મિત્રો. કાંઈ અંદર તો કાંઈ મોબાઈલ લઈ જવાનો દે. તો જો અત્યારે મંદિર જોઈ લો ને આ લોકો બધા દરિયામાં વયા ગયા લાગે આગળ. તો આપણે આવી ગયા છીએ મિત્રો દરિયા કિનારે. દરિયા કિનારે આવવા માટે ટિકિટ લેવી પડે છે મિત્રો સોમનાથની અંદર મિત્રો. તો અત્યારે ટિકિટ લઈને દરિયા કિનારે આવ્યા છીએ. યુગભાઈની આવે છે. ઓ યુગભાઈ દરિયામાં વાળું તેની ટિકિટ લીધી છે? કેટલી ટિકિટ લીધી? તો ફાઇનલી મિત્રો આપણે આવી ગયા છીએ દરિયા કિનારે અત્યારે. તો અત્યારે આવી ગયા આપણે દરિયા કિનારે. હનુમાન દાદાની મૂર્તિ. જો અમારા ભાઈબંધો બધાય અને અમારો હાળો. જો આપણે અંદર જવાનું છે દરિયાની નજીકમાં. હનુમાન દાદાના દર્શન કરી લઈએ મિત્રો. જો હનુમાન દાદા. જો યુગભાઈની હનુમાન દાદાના દર્શન કરવા આવે છે મિત્રો. આ બાજુ એક મંદિર છે બીજું. આમે પણ એક મંદિર છે. જો તો આપણે હમણાં જઈએ આપણે માછલા જોવા માટે મિત્રો. મચ્છી જોવા માટે. આ બધા ફોટા પાડે છે. તો ફાઇનલી મિત્રો આપણે આવી ગયા છીએ દરિયાની નજીક અત્યારે. તો અત્યારે આપણે આવી ગયા દરિયાની નજીક. આવો જો અમારે યુગભાઈ ને જો આ પથ્થર કેવા છે. ત્યાંની અંદર માછલીઓ જોવા મળે છે મિત્રો. તો જો હમણાં લોડ આવશે તો હમણાં તમને બતાવું. હા જો કેટલી બધી દેખાય. જો અત્યારે જુઓ કેટલી દેખાય. આ બધી માછલીઓ છે અત્યારે. આપણે નજીકથી જોઈ ઘણી બધી માછલીઓ. જો લોડની અંદર કેટલી બધી છે. જો આ બધી માછલી હમણાં ઠેક છે બધી. આ બધું તો કવડી માછલી છે. જો ઓલી તો બહુ મોટી જબરદસ્ત માછલી. જો યુગ જો આમ જો તીતી જો અહીં જો બધા બગલા બેઠા. જો આ દરિયા પક્ષી જો અત્યારે દરિયાના પક્ષી. જો
આમાં માછલી જોવાની યુગ આમ જો કેટલી બધી ટેકે જોવો. જો આ બધી ટેકે કેટલી માછલી જો આ લોડની અંદર આવશે જો બતાય જો કેટલી બધી બતાય જો આ લોડની અંદર કેટલી બધી છે. જો લે કવડા માછલા છે મોટા મોટા. જો કેટલા બધા માછલા દેખાય યુગ જો આ લોડની અંદર આવશે કેટલા બધા જો કવડી માછલી છે જો આપણે અત્યારે આવ્યા છીએ હાંડિયા ઉપર બેસવા માટે મિત્રો. જો આપણે હાંડિયા ઉપર બેસવાનું હોય મિત્રો તો વિડીયોની અંદર કન્ટિન્યુ બિના રહેજો બધા. ચાલો આપણે બેસીએ હાંડિયા ઉપર. બાપ દીકરો યુગ ને પપ્પા હા એ હાંડિયામાં તો બે યુટમાં તો બે આવે હાંડિયામાં તો હાંડિયામાં તો બેઠા બાપ બેહારી તો ફાઇનલી મિત્રો આપણે હાંડિયાની બોટની સવારી કરી દીધી મિત્રો અને હવે જાય છે મિત્રો બહાર મિત્રો, કેમ કે હજી અમારે લોકોને જવાનું છે મિત્રો સુગાળા ને દીવ મિત્રો. તો આપણે ઘણું મોડું થઈ જાય મિત્રો. તો બસ હવે આટલું જ સોમનાથની અંદર મિત્રો. તો હવે જાય છે મિત્રો. જો આ સોમનાથનું મંદિર છે, અહીંયા હનુમાન દાદા હાંડિયા બાંડિયા ને એવું છે બધું જોવો અત્યારે. તો વિડીયોની અંદર કન્ટિન્યુ બન્યા રહેજો બધા. ચાલો હજી આપણે નાસ્તો ને એવું બધું કરવાનું છે મિત્રો. તો નાસ્તો બાસ્તો કરી રહીને પછી જઈશું આપણે સુગાળા મિત્રો. ચાલો તો મળીએ પછી પાછા. તો અત્યારે આપણે જવાનું છે નાસ્તો કરવા માટે મિત્રો. તો આપણે આવી ગયા છીએ નાસ્તો કરવા માટે મિત્રો. સુગાળા જવાનું છે મિત્રો. જો બધા ખરીદી કરવા આવી ગયા. ખરીદી કરે અંદર બસ બસ ને બધી જોવો અત્યારે. કાંક ને બંક ને બધું જો આ પાછા બીજી દુકાને ખરીદી કરવા માટે આવ્યો છે. યુગભાઈ તો આટા મારે અને આપણા લોકો તો ખરીદી કરે. અહીંયા એવું જ છે, ઠેલા ને બેલા ને શંખ ને બંખ ને એવું બધું જો ખરીદી કરે છે. તોરણ બધા શંખના ને એવા અલગ અલગ ટેકાન બેકાન એવું જો. ફાઇનલી મિત્રો આપણે આવી ગયા છીએ દરિયાની બહાર ને આજે ચપ્પલ તોડી નાખ્યા, ચપ્પલ અંધાવ્યા ને જો અત્યારે ચપ્પલ પહેર્યા ને હવે ખરીદી કરવા માટે આવી ગયા. તો એ છે અલગ અલગ વસ્તુઓ લે છે, ઘણી બધી વસ્તુઓ છે માર્કેટની અંદર મિત્રો. જો માળા ને બાળા બધું અલગ અલગ છે. અમારા સાથી મિત્રો બધા ખરીદીમાં વ્યસ્ત છે અત્યારે.
ઘણી બધી મૂર્તિઓ છે અલગ અલગ. આ બાજુ મસ્ત મજાની છે બધી શિવલિંગો. સોમનાથ મંદિર આ બધું અલગ અલગ. યુગભાઈને ટ્રેક્ટર લેવાનું. હા, જો ટ્રેક્ટર લેવું યુગભાઈ? યુગને લેવાનું ટ્રેક્ટર જો. તો આ મંદિર આવી ગયું અત્યારે. હવે જઈએ આપણે ગાડી તરફ મિત્રો. તો ગાડી આપણી પડી છે આમ પાર્કિંગની અંદર મિત્રો. તો ચાલો મિત્રો જવાનું છે પાર્કિંગમાં ગાડી. જો યુગભાઈને એને રિક્ષાને એવું લીધું. શું લીધું યુગભાઈ? હા યુગભાઈ રિક્ષા લીધી. તો યુગભાઈ રિક્ષા લીધી. તો રિક્ષા લીધી, બંગડી લીધી. બીજું શું લીધું? હા બંગડી ને એવું લીધું. જો રામફળ, સીતાફળ, બોર ને એવું બધું વેચે. ચાલો મિત્રો હવે જો આ લોકો ઉતાવળ કરે છે ને આપણે જવાનું છે આપણી ગાડી તરફ મિત્રો. જો આપણે જઈએ ગાડી તરફ. આ બાજુ બધું જો બધું અલગ અલગ નાસ્તા માટે. યુગભાઈ લીધી હતી રિક્ષા. લેવાનું હતું એને ટ્રેક્ટર. ટ્રેક્ટરનો ભાવ અલગ છે અહીંયા. તો કાંઈ આપણે ટ્રેક્ટર લીધું નથી મિત્રો. ને આ લોકો જો હવે અહીંયા ઊભા કાંઈક બોન ખાવું એમ કે હવે જો અમૂલમાં ઊભા. એન્ટ્રી ગેટ ને આપણે એન્ટ્રી ગેટમાં પહોંચી ગયા. અને આપણી 4 વ્હીલ પડી છે મિત્રો. આપણી 4 વ્હીલ પડી છે સામે મિત્રો. જો અહીંયા 4 વ્હીલ પડી છે આપણી. તો આપણે આવી ગયા છીએ પાર્કિંગમાં. ને આ બધા જો ક્વોલિટી ને એવું ખાતા આવે બધા. ને આપણે બહાર નીકળી ગયા મંદિરની. જુઓ જઈએ આપણે પાર્કિંગ તરફ હવે. તો આપણી ગાડી આ બાજુ પડી છે મિત્રો. તો ફાઇનલી મિત્રો આપણે આવી ગયા છીએ ગાડીએ મિત્રો. ને બધા જો અત્યારે બેસવા મળે છે ગાડી ઉપર. તો અત્યારે ગાડી આવી ગયા, બધા બેસે છે ગાડીમાં. ને હવે જવાનું છે મિત્રો આપણે સુગાળા. વિડીયોની અંદર કન્ટિન્યુ બન્યા રહેજો. આ ઝાડ જો અને હિંગો આવે અલગ અલગ. જો બધા ઇકોમાં બે. તો ચાલો આપણે પણ બેસી જઈએ હવે. આપણે સોમનાથથી અત્યારે પહોંચી ગયા સુગાળા મિત્રો. તો અત્યારે બધા ઉતરી ગયા નીચે. તો અત્યારે બધા નીચે ઉતરી ગયા અને દર્શન કરવા માટે જાય મિત્રો. તો મિત્રો આપણે વિડીયો ઘણો લાંબો થઈ જાય તો વિડીયોને આપણે અહીંયા એન્ડ કરીશું મિત્રો. અને નવો વિડીયો બનાવીએ મિત્રો. તો વિડીયોની અંદર મિત્રો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો મિત્રો. મળીશું એક નવા બ્લોગની અંદર મિત્રો. ત્યાં સુધી બાય.